નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। અત્યારે વૈશ્વિક સ્તરથી માંડીને એક સામાન્ય ઘરની ચર્ચામાં એક જ વિષય ચાલી રહ્યો છે, સોનું અને ચાંદી। જે પ્રમાણે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે અને ચાંદી કે જેની અંદર મોટો ઉછાળો આવ્યો છે, જેને લઈને અત્યારે માર્કેટની અંદર અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। રોકાણકારોએ શું કરવું અને રોકાણકારોને કેટલા प्रतिशत પ્રોફિટ થયો છે અને આવનારા સમયની અંદર સોનું અને ચાંદી કઈ સપાટીએ પહોંચશે। જે પ્રમાણે હાલ સોનાનો ભાવ અધધ વધ્યો છે, 1,60,000ની આસપાસ આ સોનાનો ભાવ પહોંચી ગયો છે અને ચાંદીનો ભાવ 3,40,000ની આસપાસ પહોંચી ગયો છે। જે ચાંદી હતું, લોકો કહેતા હતા કે ચાંદીની અંદર રોકાણ કરીએ તો તેની અંદર નફો મળે છે પણ ઓછો મળે છે। સોનાની અંદર જે રોકાણ કરીએ છીએ તો તેનો ત્વરિત નફો જોરદાર મળે છે, પરંતુ ચાંદી જે પ્રમાણે છેલ્લા 6 મહિનાની અંદર ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું છે અને રોકાણકારો અત્યારે સોનું અને ચાંદીમાં પણ ખૂબ મોટા પ્રમાણે રોકાણ કરી રહ્યું છે। સોના અને ચાંદીનો ભાવ જે વધ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી વધી જ રહ્યો છે, પરંતુ આ છેલ્લા 5 વર્ષની અંદર સોનાનો ભાવ વધ્યો છે, તેની પાછળ કયા ફેક્ટર કામ કરી રહ્યા છે, રોકાણકારોએ શાની અંદર અત્યારે રોકાણ કરવું અને વૈશ્વિક સ્તરના માર્કેટની અસર સોના અને ચાંદીના ભાવ પર શું થઈ છે તે વિશે કરીશું ડે સ્પેશિયલમાં આજે ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે જીગર સોની જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે અને સાથે જ મિહિર પંડ્યા જ્વેલર્સ છે। મિહિરભાઈ અને જીગરભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। થેન્ક યુ। જીગરભાઈ, સૌથી પહેલા તો ઓલ ટાઈમ હાઈ અત્યારે એક જ ચર્ચાનો વિષય છે લોકોના મુખે કે સોના અને ચાંદીનો ભાવ। સોના અને ચાંદીનો ભાવ જે અત્યારે છેલ્લા 5 વર્ષમાં અધધ વધ્યો છે, તેના પાછળના કયા ફેક્ટર્સ આપ માનો છો? સૌથી પહેલા તો હું આપને માધ્યમથી આપના સર્વ મિત્રોને બપોરના સુપ્રભાત કહીશ અને તમને જણાવીશ કે જે રીતે વિશ્વની અશાંતિ છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, છેલ્લા 1 વર્ષથી માનનીય રાષ્ટ્રપતિ શ્રી પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા જે રીતે વિશ્વ લેવલ ઉપર પોતાના નિર્ણયોની આકરી છાપ છોડવાનો પ્રયત્ન અને મેક ઇન ઇન્ડિયાની જેમ મેક ઇન યુએસએનો પ્રયત્ન કરવો, સાથે સાથે ચાઇના અને તાઇવાન તેનો પણ આજે એક દુરુપયોગ થવો, દરેક મોટા દેશો દ્વારા નાના દેશોને હડપવાની અને તેમની જમીન સંપત્તિ અને રેર અર્થ મેટલ્સ જેને કહેવાય તેને લેવાની જે ભાવના સાથેનું કામ થઈ રહ્યું છે, જેના કારણે સેફ હેવન એવું ગોલ્ડ અને ચાંદી કે જેનો ઇન્ડસ્ટ્રીઝની અંદર ઉપયોગ ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યો છે, જેમ કે ઈવીમાં થાય છે, બેટરીમાં થઈ રહ્યો છે, સોલર પેનલમાં થઈ રહ્યો છે, ગ્રીન એનર્જીમાં થઈ રહ્યો છે, તેમજ મોબાઈલની બેટરીઓમાં ભવિષ્યની અંદર અને ખાસ કરીને સેમસંગ અને BMW જેવી કંપનીઓ જાહેરમાં ચાંદીનો ઉપયોગ કરીશું તેવી એક જાહેરાત પણ આપે છે, જેના આધારે અને ચાઇના દ્વારા આ સર્વને જોતા જેણે 1 જાન્યુઆરી 2026થી એક્સપોર્ટનું લાયસન્સ ઇસ્યુ કર્યું છે, એટલે કે એક્સપોર્ટ લાયસન્સ ઇસ્યુ કરનાર વ્યક્તિઓ જ ચાઇનાની અંદર એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો બિઝનેસ ચાઇનામાં સિલ્વર ખાતે કરી શકે છે। આવા વિવિધ ઘણા કારણો છે કે જેના કારણે સેન્ટ્રલ બેન્કોએ દરેક દેશોની ડોલરની સામે હેઝિંગ કરવા માટે સોનાને મોસ્ટ પ્રોબેબિલિટી માધ્યમ બનાવ્યું છે। જે દેશો પાસે સોનાની કિંમત નથી તે લોકોએ ચાંદીના માધ્યમથી રોકાણ ચાલુ કર્યું છે। આમ વિશ્વની અંદર ચારે બાજુ સેફ હેવન જેને કહેવાય કે એક સલામતીના વિશ્વના શ્રેષ્ઠ પર્યાય તરીકે સોના અને ચાંદીમાં રોકાણ પ્રાપ્ત થયું છે અને માટે જ છેલ્લા 1 વર્ષની અંદર સોના ચાંદીના ભાવમાં આપણે સારો ઉછાળો પ્રાપ્ત થવા મળ્યો છે, જે ડિમાન્ડ અને સપ્લાયના આધારે જોવા જઈએ તો એક સાચો ઉછાળો છે। મિહિરભાઈ, સેફ હેવન જે પ્રમાણે જીગરભાઈએ કીધું કે અત્યારે સૌ કોઈ શેર બજારની અંદર પણ રોકાણ કરી રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, ઘણા બધા પ્લેટફોર્મ છે સેવિંગ્સના અને સાથે જ તેની અંદર રોકાણ કરીને પ્રોફિટ મેળવવાના, પરંતુ એક સેફ હેવન જે રીતના કહ્યું તેવી રીતના સૌ કોઈ અત્યારે સોના અને ચાંદીની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યા છે, ડિજિટલ માધ્યમથી કરી રહ્યા છે, કોઈ એમના યથાશક્તિ પ્રમાણે અત્યારે ખરીદી કરી રહ્યા છે। તો જ્વેલર્સને અત્યારે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવી રહ્યા છે કે લોકો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અત્યારે રોકાણ કરી રહ્યા છે કે પછી જ્વેલરી ખરીદી રહ્યા છે કે પછી સોનાની લગડી કે સિક્કોમાં લોકોનું ધ્યાન જોવા મળી રહ્યું છે, અને અત્યારે આ ભાવ વધ્યો છે તેના કારણે ઘરાકી ઉપર શું અસર થઈ છે? સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર। ઓવરઓલ ગોલ્ડનો રેટ અત્યારે 1,60,000 એટલે ઓલ ટાઈમ હાઈ કહેવાય, એ જ રીતના ચાંદીનો રેટ પણ હાઈ છે, પરંતુ આપણા ભારત વર્ષમાં જ્વેલરી ઇન્વેસ્ટમેન્ટનો પહેલા આપણે વાત કરીએ
તો ઇન્વેસ્ટમેન્ટના પાર્ટમાં સૌથી પહેલા સૌથી ઇઝી ઇન્વેસ્ટમેન્ટ એ જ્વેલરીમાં ગોલ્ડ, સિલ્વર કે ડાયમંડમાં લોકો કરી શકે છે, જેમાં તમે નાનામાં નાની રકમ પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને એના માટે તમારે બહુ મોટા લોજિક અથવા ગણતરીઓ કરવાની જરૂર નથી પડતી. અને બીજી મહત્વની બાબત એ પણ છે કે કોઈ પણ જ્વેલરી તમે ખરીદો એટલે ઇન્વેસ્ટમેન્ટ તો થાય છે, વધતા એનો યુઝ પણ થાય, એટલે ડ્યુએલ વસ્તુ આપણને મળી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં અને આ જે પ્રમાણે ગોલ્ડનો ભાવ વધી રહ્યો છે તેમાં ઘણા બધા ફેક્ટર છે. અત્યારે બેંકમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે તો એફડીના રેટ ઘણા ઓછા છે, તો બેંક ઇન્ટરેસ્ટ રેટ ઇઝ લો છે. સેકન્ડ ઇઝ વોર, જે અનસર્ટન ઇન્ટરનેશનલ માર્કેટ છે તેનો પ્રોબ્લેમ પણ અત્યારના માર્કેટને ઇફેક્ટ ગોલ્ડને, સિલ્વરને કરી રહ્યો છે. ઇકોનોમિકની અનસર્ટન જે પરિસ્થિતિ છે તેના લીધે પણ આ પરિસ્થિતિ ઊભી થાય છે અને ઇન્ડિયન રૂપીઝ ડોલર આગળ જે નબળો પડી રહ્યો છે તેના લીધે પણ આ માર્કેટમાં ઇફેક્ટ થઈ રહી છે. પરંતુ જો કસ્ટમરની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા 9 કેરેટ ડાયમંડને પણ મંજૂરી આપવામાં આવી, 9 કેરેટ ગોલ્ડને પણ મંજૂરી આપવામાં આવી, તો હવે 9 કેરેટના દાગીના પણ લોકો બનાવે છે. એટલે કહેવાય કે 1 લાખ રૂપિયાનું ગોલ્ડ આજે 24 કેરેટ કોઈ ખરીદતું હોય જ્વેલરીના ફોર્મમાં, આપણે તો જનરલી 22 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટ અને હવે 9 કેરેટનું ટ્રેન્ડ છે. તો 1 લાખ રૂપિયાનું તમે 24 કેરેટનું ગોલ્ડ લો, એ જ વસ્તુ જો તમે 9 કેરેટમાં કોઈ જ્વેલરી કરાવો તેની કિંમત 37,500 રૂપિયા થાય. એટલે તમે વિચારો કે પહેલા એક પરિસ્થિતિ એવી હતી કે લોકો તુલનામાં વાત કરતા હતા, હવે એને પ્રોડક્ટમાં વાત કરે છે. હું તમને એક્ઝેક્ટ જ્વેલર અને કસ્ટમર સાથેની કોન્વર્સેશનની બહુ જ જરૂરી વાત કરી રહ્યો છું કે પહેલા એવું કહેતા હતા કે અમારે 10 તોલા સોનું લેવું છે, હવે એવું કહે છે કે અમારે 2 બંગડી, 1 બ્રેસલેટ અને 1 નેકલેસ લેવો છે. એટલે એ 9 કેરેટમાં આવે, એ 14 કેરેટમાં આવે કે 18 કેરેટમાં આવે કે 22 કેરેટમાં આવે, બેઝિકલી એ લોકો પ્રોડક્ટ પર જાય છે. હા, કોઈ પણ જ્વેલરી શોરૂમમાં જ્યારે આપણે પણ, તમને પણ કદાચ આ અનુભવ હશે, તો તમે કોઈ પણ જ્વેલરી શોરૂમ સિવાયની કોઈ શોરૂમમાં જ્યારે ફેમિલી હોય તો દરેક જેન્ટ્સની નજર એમના ઉપર હોય કે આડું અવળું શોપિંગ થાય નહીં, વધારે પડતું શોપિંગ થાય નહીં. પણ જ્વેલર્સ શોરૂમમાં જ્યારે કોઈ જેને પેમેન્ટ કરવાનું છે, હસબન્ડે કે જે બી વ્યક્તિએ, તો એ એકદમ રિલેક્સ હોય, કારણ કે એનું સેફ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. આ અનુભવ તમે પણ કર્યો હશે અને જેટલા પણ દર્શક મિત્રો હશે ત્યારે સાંભળતા હશે તે લોકોને પણ આ અનુભવ થયો હશે. બીકોઝ ઇટ્સ અ વેરી સેફ ઇન્વેસ્ટમેન્ટ. તમારો રેટ, તમે જે વસ્તુ ખરીદો છો એનો યુઝ પણ કરો છો અને જ્વેલરી સાથે તમારા ઇમોશન્સ પણ જોડેલા છે, એટલે એની કિંમત પણ વધારે ઉપજે છે અને એની સામે તમને રિટર્ન પણ સારું મળે છે. જીગરભાઈ, આપે સિલ્વરની ઘણી બધી વાત કરી કે અત્યારે ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર સિલ્વર મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે, ગોલ્ડનો પણ થઈ રહ્યો છે, પરંતુ સિલ્વરનો હવે ઘણા બધા ફેક્ટર્સની અંદર થઈ રહ્યો છે, પછી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય. પરંતુ અત્યારે જો જોવા જઈએ જે પ્રમાણે ચાંદી ધીરે 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 કરીને હવે સુપર ફાસ્ટ તેના રેટમાં વધારો જોવા મળી રહ્યો છે, તો શું હજુ પણ સોના કરતા ચાંદીના ભાવ, એટલે કે તેના સરખા તો નથી આનો, પણ જે પ્રમાણે સોનામાં ભાવ વધી રહ્યો છે તેની ડબલ સ્પીડે શું ચાંદીનો ભાવ આવનારા સમયમાં વધી શકે છે? સૌપ્રથમ તો મને જણાવતા આનંદ થશે કે આટલા વર્ષોમાં નહીં, પરંતુ છેલ્લા 1 વર્ષની અંદર જ ચાંદીએ 131% રિટર્ન આપ્યું છે, જે તમને મને બધું જગ જાહેર છે, આપણને ખબર છે. સોના દ્વારા અંદાજિત 90% રિટર્ન છોડવામાં આવેલું છે. 9 વર્ષની શરૂઆત કરીએ તો વર્ષ 2024ની અંદર પણ ચાંદી દ્વારા હાલની તારીખમાં 35% રિટર્ન 1 જાન્યુઆરીથી આપવામાં આવેલું છે. ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગની અંદર ચાઇના દ્વારા પોતાનો ગ્રોથ, એટલે કે આપણે ગયા વીકમાં જોયું હતું કે ચાઇનાએ પોતાનો જીડીપીના ગ્રોથમાં વધારો કર્યો છે. એનો મતલબ તેના પ્રોડક્શનની અંદર વધારો થયો છે. યુરોપિયન કન્ટ્રી દ્વારા ચાઇનાને પોતાના કન્ટ્રીની અંદર
એ લોકોએ એસ્ટાબ્લિશ કરવા માટેની છૂટ આપી છે. એટલે કે ભવિષ્યની અંદર ચાઇના દ્વારા જે કોઈ પ્રોજેક્ટ સોલાર હોય, ઈવી બેટરીનું માધ્યમ હોય કે ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ હોય કે જેની અંદર ચાંદી મોખરાની વપરાતી હોય તો તેને વાપરવાની પણ તે લોકોએ છૂટ આપી છે. એટલે સરવાળે જોવા જાવ તો આવનારા વર્ષોમાં એટલે કે વર્ષ 2026 પણ સોના અને ચાંદીની બઢોતરીનું રહેશે એવું મારું માનવું છે. જે રીતનું માહોલ અત્યારે અમેરિકા દ્વારા ગ્રીનલેન્ડને લેવાનું અને ત્યારબાદ ઈરાન અને ત્યારબાદ કેનેડા, ક્યુબા વિવિધ દેશો તરફનો પોતાનો જોગ જે રીતે બતાવી રહ્યા છે, 51 ટાપુઓનો સમૂહ એવું અમેરિકા બીજા 3 ટાપુઓ અને 5 ટાપુઓ લઈ અને એક વિસ્તારવાદી નીતિના આધારે જે રીતે આગળ વધી રહ્યું છે તે જોતા વર્ષ 2026માં સોનું અને ચાંદી એક નવી ઊંચાઈ પ્રાપ્ત થશે એવું મારું માનવું છે. સોનાની અંદર મારું માનવું છે કે અંદાજિત 1,90,000 થી 2 લાખનો ભાવ, સાથે સાથે ચાંદીની અંદર અહીંયાથી જોવા જઈએ તો 5 લાખનો ભાવ આવે તો નવાઈ પામવું નહીં. એટલે કે કહેવાનો વાત એટલો છે કે સોનું અને ચાંદી આ વર્ષમાં પણ વિશ્વની અસમતોલ પરિસ્થિતિ જોતા અને એકબીજાની સાથે યુદ્ધની વાત કરતા દેશોની વચ્ચે સેફ હેવન બાઇંગ, ઇન્વેસ્ટમેન્ટ, પ્રોડક્શન, જીડીપીનો વિકાસ દર, ચાહે ભારત હોય અને ચીન હોય, વિશ્વના 2 દિગ્ગજ સમૂહ એશિયન કન્ટ્રીઝના હોય તો ચીન અને ભારત, જે સૌથી મોટું માર્કેટ પણ ધરાવે છે, સૌથી મોટું કન્ઝ્યુમર ધરાવે છે, સૌથી યુવા વર્ગ એવો ભારત ધરાવે છે. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગમાં કામ કરવા માટેની સસ્તી લેબર એટલે કે ચીપ લેબરર્સ અથવા મહેનત કરતો વધુ વર્ગ હોય તો ત્યાં 2 દેશો પાસે રહેલો છે. એટલે આ વર્ષની અંદર પણ મને એવું લાગે છે કે સોનું અને ચાંદી એક અપ્રિયતમ જય પ્રાપ્ત કરશે. મીરભાઈએ કીધું એમ કે સોનાની અંદર હવે 22 કેરેટની સાથે સાથે 9 કેરેટ, 14 કેરેટ અને 18 કેરેટનો દાગીનો, એટલે કે આજે 1,60,000ના ભાવે પણ આપણને અંદાજિત 50-60,000ના ભાવે તમને અંદાજિત કહેવા જઈએ તો 9 કેરેટ મળશે. 98,000ના ભાવે અંદાજિત તમને 14 થી 18 કેરેટનો ભાવ પણ જોવા મળે છે. જે સરવાળે લોકોની ડિમાન્ડ આ તરફ વધતી જશે. પણ રહી વાત સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ અને મેટલ કે ભાવની, તો ચોક્કસપણે મને એવું માનવું છે મારું પોતાનું કે વર્ષ 2026 બહુ જ સારું જશે. મિહિરભાઈ, જે પ્રમાણે આપણે કહ્યું એટલે એક તો સૌથી પહેલા એક સામાન્ય એક મધ્યમ વર્ગની વાત કરીએ તો કે એમને સોનું કે ચાંદી ખરીદવાનું આવે, મૂળ તો મુખ્યત્વે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પ્રસંગ હોય કે કોઈને આપવાનું હોય, વ્યવહાર કરવાનો હોય, ત્યારે આ 9 કેરેટનું ગોલ્ડ કદાચ તેમને સહાય કરી શકે તેમ છે. શું કહેશો? ચોક્કસથી અત્યારે જે પ્રમાણે માર્કેટમાં રેટ વધી રહ્યો છે અને આપણા વ્યવહારમાં, તહેવારમાં, આપણા સંબંધોમાં, આપણી લાગણીઓમાં દરેક જગ્યાએ જ્વેલરી જોડાયેલી છે અને એટલે દરેક જણી વસ્તુ આપતા હોય છે. તહેવારોમાં અને વ્યવહારમાં પણ આપણે જ્વેલરી આપવી પડતી હોય છે. એ રિવાજ છે અને એ પ્રસંગોપાત ચાલતું હોય છે. તો કોઈનું બજેટ ઓછું હોય તો 9 કેરેટના જ્વેલરી તરફ વળે છે અને 9 કેરેટની જ્વેલરી પણ મેક્સિમમ અત્યારે હવે ડિમાન્ડ રહેશે આજના ભાવથી તેવું લાગી રહ્યું છે. બીજું, એઝ અ જ્વેલર અમારા અલગ અલગ માર્કેટિંગ સિસ્ટમ પણ કરવી પડતી હોય છે, જેમાં અમે કિટી છે, ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ છે, એડવાન્સ જ્વેલરી આપી કે જે અમારા રેગ્યુલર કસ્ટમર્સ હોય તો ઇન્સ્ટોલમેન્ટમાં અમને પેમેન્ટ આપે વગેરે જેવા માર્કેટિંગના અલગ અલગ ફંડા અમારે અપનાવવા પડે છે કે બેઝિકલી લોકો સુધી જ્વેલરી જાય. અને જ્વેલરી એ એક એવી પ્રોડક્ટ છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ માટે તમારે બહુ વિચારવાનું રહેતું નથી. તમારે આજે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો યુ શુડ થિંક સો મેની થિંગ. તમારે કોઈ એક્સપર્ટની સલાહ બી લેવી પડે. તમારે પ્રોપર્ટી, લેન્ડ, એમાં ક્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું હોય તો તમારે બહુ જ બધા ફેક્ટર્સ એમાં, અથવા મોટી ઇન્વેસ્ટમેન્ટની રકમ કરવી પડે. તમારે બહુ જ બધા ફેક્ટર એમાં તમારે જોવા પડે કે દાખલા તરીકે લેન્ડનું હોય તો એનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ, એનું લોકેશન, એની એન્ટ્રી, એનું વાસ્તુ, સો મેની થિંગ્સ. જ્યારે જ્વેલરીમાં એવું કશું જ નથી. તમારા ઇમોશન્સથી તમે ખરીદો પણ છો અને એ જ ઇમોશન્સ સાથે સાથે એની વેલ્યુ વધતી જાય છે. એટલે ઇટ્સ અ વેરી ગુડ ઇન્વેસ્ટમેન્ટ, ઇઝી ઇન્વેસ્ટમેન્ટ છે. તમારી પાસે રિયલ એસ્ટેટમાં, શેર માર્કેટમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય, લાખો રૂપિયાની પ્રોપર્ટી હોય, પણ યુ કાન્ટ લિક્વિડેટ ઇમિડિયેટલી. તમારે એને લિક્વિડેટ કરવું હોય તો યુ હેવ ટુ વેઇટ, યુ હેવ ટુ પ્લાન
તમારે એના ચોક્કસ સમય જ વેચવું પડે. જ્યારે ગોલ્ડ, સિલ્વર કે ડાયમંડમાં એવું નથી. યુ કેન સેલ એની ટાઈમ. તમને રાત્રે 2 વાગે પણ એના પૈસા મળી જાય છે. તો ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને જેમ જીગરભાઈએ કહ્યું, આવનારા વર્ષોમાં મને એવું લાગે છે, બેઝિકલી નો વન કેન પ્રિડિક્ટ કે આ રેટ વધશે કે ઘટશે, લાઈક શેર માર્કેટ. પણ જીગરભાઈની જેમ જે લોકો આના એક્સપર્ટ છે, આ લાઈનમાં વર્ષોથી છે, પેઢીઓથી છે, તો એવા લોકોનું એવું 100% માનવું છે કે આ રેટ આગળ વધતો જ દેખાઈ રહ્યો છે અને વધતો જ રહેશે. સો ઇન્વેસ્ટમેન્ટના પાર્ટથી ધીસ ઇઝ રાઈટ ટાઈમ અને કરતા જ રહેવું જોઈએ. જીગરભાઈ, જે રીતના સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યું છે, તેના શેર બજાર પણ અત્યારે ખૂબ જ હાઈ જોવા મળી રહ્યું છે. અપ્સ એન્ડ ડાઉન આવી રહ્યા છે, પરંતુ ઓલ એન્ડ એવરેજ જોઈએ તો શેર બજારે પણ તેની પકડ મજબૂત રાખી છે. તો એક બાજુ શેર બજારની અંદર મોટા પાયે લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે, શેર બજાર પણ અત્યારે હાઈ ચાલી રહ્યું છે અને સામે સોનું ચાંદી પણ હાઈ ચાલી રહ્યું છે. તો શેર બજાર જ્યારે હાઈ હોય ત્યારે સોના અને ચાંદીમાં રોકાણ કરવું કેટલું યોગ્ય? સૌપ્રથમ તો મારો ઓપિનિયન એવો છે આ સંદર્ભે તમારા પ્રશ્ન બાબતે કે શેર બજાર, સોનું, ચાંદી એટલે કે મેટલ, આ બધું છે ને એકબીજાને પૂરક છે. કોઈ વસ્તુ એકબીજાની સામે નથી, એવું મારો ઓપિનિયન છે. શેર બજારમાં એફઆઈઆઈનું ઇન્વેસ્ટમેન્ટ આવે છે, ત્યારબાદ જાય છે, વન્સ અગેન આવે છે. સારી વસ્તુ એવી છે કે હેજ ફંડો દ્વારા સોના અને ચાંદીમાં ક્યારેય પોતાના પોર્ટફોલિયોમાં લેવામાં આવ્યા ન હતા. છેલ્લા 3 વર્ષની અંદર મોટા મોટા હેજ ફંડો દ્વારા પણ સોના અને ચાંદીને પોતાના પોર્ટફોલિયોમાં લેવામાં આવ્યા છે. 30 થી 35% એક ગેપ આપવામાં આવ્યો છે. સાથે રોકાણ પણ એ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે કે શેર બજાર અને મેટલ બંને એક સાથે પૂરક ચાલી રહ્યા છે. વિશ્વની વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શેર બજારો ચોક્કસપણે એક અલગ પ્રકૃતિથી કામ કરી રહ્યા છે. જ્યારે હાલમાં મેટલની વાત કરીએ તો મેટલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપના હિસાબે ફરી એકવાર ચર્ચામાં આવેલી છે અને તેના આધારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. ગોલ્ડ ફરી એકવાર કહીશ કે વિશ્વના દેશો એટલે કે સેન્ટ્રલ બેન્કો દ્વારા, ખાસ કરીને આપણે જાણીએ છીએ કે યુરોપિયન કન્ટ્રીઝ જે હાલમાં ભારત તરફ નજર દોડાવી રહી છે, તે બધી જ કન્ટ્રીઓ દ્વારા આજે ડોલરની સામે હેજ કરવા માટે સોનું ખરીદવામાં આવી રહ્યું છે. રશિયા અને યુક્રેન યુદ્ધમાં લોકોને ખબર પડી ગઈ કે જો ડોલરમાં તમારું પોતાનું ફંડ પડ્યું હશે તો તે કદાચ ફ્રીઝ થઈ શકશે, પરંતુ જો ગોલ્ડમાં પોતાની કન્ટ્રીમાં પડ્યું હશે તો તેને કોઈ ફ્રીઝ કરી શકવાનું નથી. આ સમગ્ર સંજોગોને ધ્યાનમાં રાખીને વિશ્વના દેશો દ્વારા પોતાનું સોનું લંડન બેંક ઓફ માંથી પણ પોતાના દેશોની અંદર પાછું મંગાવવામાં આવેલું છે અને પોતાની જ કન્ટ્રીની અંદર તેને સેફેસ્ટ હેવન તરીકે રાખવામાં આવી રહ્યું છે. નાની નાની કન્ટ્રીઓ દ્વારા હવે જે લોકોને સોનું એફર્ડ નથી થતું, એ લોકો ચાંદીનો બેસ્ટ ઓપ્શન રાખી અને આગળ વધી રહ્યા છે. ચાઇના દ્વારા શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જની અંદર પણ ખૂબ જ મોટા પાયે સોના અને ચાંદીને ડાયરેક્ટ ટ્રેડિંગ કરવાની છૂટ આપવામાં આવી છે. એટલે કે હવે તેઓ ડિપેન્ડેબલ બીજા કોઈ માર્કેટ ઉપર રહેતા નથી. સાથે સાથે આ બધી જ પ્રક્રિયાઓ એટલે કે રિફાઇન કરવા માટે જે મોટી કંપનીઓ હોય કે જેના શેર બજારમાં લાગેલા હોય છે, તે બધી જ મોટી કંપનીઓ સરવાળે જોવા જઈએ તો મોટાભાગનું પ્રોડક્શન કરી રહી છે અને તેમના શેરોના ભાવો પણ વધી રહ્યા છે. આમ રૂપિયાના સિક્કાની બે બાજુની દ્રષ્ટિએ જોવા જાવ તો કિંગ અને ક્રોસ હોય, તેવી જ રીતે શેર બજાર અને મેટલ બંને એકબીજાને પૂરક સાથે રહી અને આગળ વધી રહ્યા છે. ચોક્કસ 1 વર્ષની અંદર જે રિટર્ન મેટલે આપ્યું છે તે ગત વર્ષોની અંદર ક્યારેય શેર બજારમાં આપણને જોવા મળ્યું નથી. પણ એનો મતલબ એવો નથી કે શેર બજાર ખરાબ છે. યસ, જે લોકો મેટલમાં કામ કરે છે તેમના માટે મેટલ બેસ્ટ છે અને જે લોકો શેર બજારમાં કામ કરે છે તેમના માટે શેર બજાર બેસ્ટ છે. શેર બજાર દ્વારા સિલ્વર ETF અને ગોલ્ડ ETF પણ બહાર પાડવામાં આવ્યા હતા. ગવર્મેન્ટ દ્વારા સોવિનિયર ગોલ્ડ બોન્ડ પણ બહાર પાડવામાં આવ્યા હતા. આમ વિવિધ પ્રકારના બોન્ડ અને ETF સ્વરૂપે એટલે કે શેર બજારના માધ્યમથી એનું રોકાણ થઈ રહ્યું છે. તો હું એવું માનું છું કે જે અત્યારે તોફાન ચાલી રહ્યું છે તેની અંદર શાંતિ અને ધીરજથી જે વ્યક્તિઓ દ્વારા કામ થઈ શકશે તે ચોક્કસપણે સારું વળતર પ્રાપ્ત કરી શકશે. જીગરભાઈ, તમે એક અત્યારે વાત કરી કે જે નાની કન્ટ્રીઝ છે જે ચાંદી તરફ વળ્યું છે. અત્યાર સુધીમાં ઘણા રોકાણકારોએ, ઘણા લોકોએ સોનું અને ચાંદી વસાવ્યું છે, પરંતુ હવે જ્યારે ન્યૂ કમર છે, જે નવા લોકો છે કે જેમણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું રોકાણ નથી કર્યું, પણ જે પ્રમાણે અત્યારે માર્કેટ પ્લસ થઈ રહ્યું છે
તો નવા રોકાણકારોએ કેવી રીતના સોના અને ચાંદીમાં રોકાણ કરવું કે જેથી આવનારા સમયની અંદર જો ભાવ વધે તો તેમને સારો એવો નફો મળી શકે? મેં આપને જણાવ્યું તેમ કે સોના અને ચાંદીમાં ક્યારે પછી તમે રોકાણ કરો છો તો એની કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી હોતી, પરંતુ તમારે લોંગ રૂટ માટે કોઈ પણ પ્રકૃતિની મેટલમાં રોકાણ કરશો તો મારો ત્યાં સુધી તમે એન્ટ્રી કરી શકશો. જેમ કે આજે 1,60,500 નો ભાવ જીએસટી સાથે તમને સોનામાં જોવા મળી રહ્યો છે. 3,50,000 જીએસટી સાથેનો ભાવ ચાંદીમાં છે, પરંતુ ખૂબ જ લોકો ચાંદીનું વેચાણ કરી રહ્યા હોવાથી આજે અમદાવાદની માર્કેટમાં આપણને ચાંદી થોડીક સસ્તી મળી રહી છે. હું એવું માનું છું કે જ્યારે તમે ટેકનિકલી MCX પ્લસ જીએસટી નો ભાવ ગણશો તો તમને 3,45 3,50 ની વચ્ચેનો ભાવ છે, જ્યારે ફિઝિકલ ડેટ તમારે 3,10 થી 3,20 ની વચ્ચે મળી રહ્યો છે. તો આવા સંજોગોની કે જે લોકોને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ચોક્કસપણે ચાંદીના ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે આગળ વધી શકે છે. અને સોનાની અંદર પણ $5,000 જો ક્રોસ થશે, $150 રાહ જોવી જોઈએ. બાકી જો $5,000 ક્રોસ થાય તો $5,600 એટલે મારી દ્રષ્ટિએ બીજા 1,20,000 નો ઉછાળો પ્રતિ કિલોએ ગણો તો 10 લાખ જેવો ઉછાળો બીજો પ્રાપ્ત આપણને જોવા મળી શકે છે. એક જ દિવસની અંદર, ગત 4 દિવસની અંદર આપણે 15,20,000 નો 10 ગ્રામનો ભાવ ગણીએ જીએસટી સાથેનો, તે આપણને 16 લાખ થવા દેખાયો હતો. એટલે કે આ જે ભાવ વધારા થઈ રહ્યા છે તે ચોક્કસપણે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થઈ રહ્યા છે. કાલે જો વિશ્વ શાંત થઈ જાય તો ગોલ્ડ અને સિલ્વર થોડુંક આપણને પાછું સારા રેટમાં પ્રાપ્ત થઈ શકે, પરંતુ સરવાળે જોવા જાઓ તો તેનો ઉપયોગ અને રોકાણ અને પોતાની સલામતી, આ ત્રણેય વસ્તુઓ જોતા કોઈ પણ ભાવથી સોના ચાંદીમાં રોકાણ કરવું, જ્વેલર્સ હોય, ચાહે બેંક હોય કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય, એ હંમેશા હિતાવહ રહેશે, મારું એવું માનવું છે. આજે જ તમે મારી અથવા મીરની દુકાન આવી શકો છો, તેમજ સાથે સાથે બીજા કોઈ પણ તમારા જે કામ થતા હોય એ જ્વેલર્સને જઈને તમે રોકાણ કરી શકો છો. આ મારો પર્સનલ ઓપિનિયન છે. મિહિરભાઈ, સમયનો અભાવ છે પણ ટૂંકમાં જણાવજો કે અત્યારે જે પ્રમાણે ભાવ વધી રહ્યો છે અને દિન પ્રતિદિન વધી રહ્યો છે, સૌના કોઈ અત્યારે આ જ ચર્ચા છે, ત્યારે ગ્રાહકોની કેવી અસર જોવા મળી રહી છે ઇન્વેસ્ટમેન્ટ માટે, પરચેસ માટે, કે સોનાના સિક્કા કે સોનાના દાગીના કે ચાંદીના સિક્કા માટે? ગ્રાહકો ખરીદી અત્યારે કરી જ રહ્યા છે. આમાં કેવું છે, જ્યારે હર્ષદ મહેતાનો ટાઈમ હતો શેર માર્કેટમાં, ત્યારે નાનામાં નાનો વર્ગ એ એક જ વાત કરતા હતા એ શેર માર્કેટની. ત્યારે પવન ગોલ્ડ સિલ્વર બાજુનો છે. નાનામાં નાનો વ્યક્તિ ત્યારે એક જ ચર્ચા કરતા હોય છે, કેટલું ખરીદવું, ક્યાંથી ખરીદવું. એટલે આપણો સૌથી ચર્ચાનો વિષય અત્યારે એ ગોલ્ડ ને સિલ્વર છે. બીજું એક મારે એવું પણ કહેવું છે કે અત્યારે ડાયમંડ અને પ્લેટિનમના રેટ એકદમ સ્ટેબલ છે. આઈ થિંક ધીસ ઇઝ વેરી ગુડ ટાઈમ ટુ પરચેઝ ડાયમંડ ઓર પ્લેટિનમ. એ પણ એક લેવા જેવી વસ્તુ છે કે જેના લીધે એ જ્વેલરીના ફોર્મમાં જ આવે છે. તો એ તરફ બીજું યુથ અત્યારે ડાયમંડ તરફ વળ્યું છે, અને યંગસ્ટર્સ છે એ લોકો એવી જ્વેલરી પસંદ કરતા હોય છે કે જેમાં 9 કેરેટ હોય, 14 કેરેટ હોય અને ડાયમંડની હોય. તો એ તરફ બી અત્યારે યુથ એટ્રેક્ટિવ છે અને એ લોકો ખરીદી રહ્યા છે. એટલે કસ્ટમરની જો વાત કરીએ તો ભાવ કોઈ પણ હોય, દરેક જણ પોતાની જરૂરિયાત પ્રમાણે વ્યવહાર, તહેવાર, સંબંધો ખરીદી તો કરી જ રહ્યો છે. ખરીદી ચાલુ છે. તો સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ છે અને રોકાણકારોએ શામાં રોકાણ કરવું તે વિશે કરી ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે જીગરભાઈ અને સાથે જ મિહિરભાઈ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આદિ ડે સ્પેશિયલમાં આજની ચર્ચા અને ઓલ ટાઈમ હાઈ સોના અને ચાંદીનાની ચર્ચા તો સૌ કોઈ કરી રહ્યા છે, ત્યારે રોકાણ કરવું તેમાં હિતાવહ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ડોલર નબળો પડ્યો છે, સામે સોનું અને ચાંદી પણ ભાવ વધી રહ્યો છે અને હજુ પણ જે પ્રમાણે પ્રિડિક્શન થઈ રહ્યું છે કે હજુ પણ આ ભાવ વધી શકે છે. તો ડે સ્પેશિયલમાં હતી આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.